નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયપુરમાં યોજાયેલી પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની 3 દિવસીય અખિલ ભારતીય પરિષદના વિવિધ સત્રોમાં આજે ભાગ લેશે. સરકારે અંદાજે 4,800 કરોડ રૂપિયાની પૃથ્વી વિજ્ઞાન યોજનાને મંજૂરી આપી છે. ભારતીય નૌકાદળે સોમાલિયાના દરિયાકાંઠા નજીક અપહરણ કરાયેલા કાર્ગો જહાજ એમવી લીલા નોરફોકના 15 ભારતીયો સહિત 21 ક્રૂ સભ્યોને અપહરણકર્તાઓ પાસેથી છોડાવી દીધા છે. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગસિંહ ઠાકુરે વર્ચ્યુઅલી 27મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનો લોગો અને માસ્કોટનું અનાવરણ કર્યું. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતમાં 2 દિવસ સુધી તીવ્ર ઠંડી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અને નવી મુંબઈમાં રમાયેલી પ્રથમ મહિલા T20 ક્રિકેટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે પરાજય આપ્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયપુરમાં શરૂ થયેલી 3 દિવસીય ઓલ ઇન્ડિયા ડીજીપી અને આઈજીપી કોન્ફરન્સના વિવિધ સત્રોમાં આજે ભાગ લેશે. શ્રી મોદીએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ગઈકાલે સાંજે ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં યોજાયેલી રાજ્ય ભાજપના નેતાઓ સાથેની બેઠકમાં હાજરી આપી હતી. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જયપુરમાં શરૂ થયેલી 3 દિવસીય ઓલ ઇન્ડિયા ડીજીપી અને આઈજીપી કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં સાયબર ક્રાઇમ અને આતંકવાદ સંબંધિત પડકારો જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આ મુદ્દાઓ સાથે બહેતર પોલીસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપ ફેક જેવી લેટેસ્ટ ટેકનોલોજીના પડકારો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. એનએસએ સાથે વિવિધ સુરક્ષા એજન્સીઓના 80થી વધુ વરિષ્ઠ અધિકારીઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. સરકારે લગભગ 4,800 કરોડ રૂપિયાની પૃથ્વી વિજ્ઞાન યોજનાને મંજૂરી આપી છે. સરકારે 4,797 કરોડ રૂપિયાના ખર્ચે અર્થ સાયન્સ સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગઈકાલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનામાં 5 ચાલુ યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે, જેમાં વાતાવરણ અને આબોહવા સંશોધન, મોડેલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ અને સેવાઓ, મહાસાગર સેવાઓ, મોડેલિંગ એપ્લિકેશન્સ, સંસાધનો અને ટેકનોલોજી, ધ્રુવીય વિજ્ઞાન અને ક્રાયોસ્ફિયર સંશોધન, સિસ્મોલોજી અને જીઓ સાયન્સ અને સંશોધન, શિક્ષણ, તાલીમ અને આઉટરીચનો સમાવેશ થાય છે. પૃથ્વી વિજ્ઞાન યોજનાઓનો ઉદ્દેશ્ય પૃથ્વી પ્રણાલી અને પરિવર્તનના મહત્વપૂર્ણ સંકેતોને રેકોર્ડ કરવા માટે વાતાવરણ, મહાસાગરો, ભૂમંડળ, ક્રાયોસ્ફિયર અને પૃથ્વીના ઘન પદાર્થોનું લાંબા ગાળાના અવલોકનો કરવાનો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને નેપાળ વચ્ચેની ભાગીદારીની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. નેપાળમાં ત્રિભુવન યુનિવર્સિટી, સેન્ટ્રલ લાઇબ્રેરી, 25 શાળાઓ, 32 આરોગ્ય સુવિધાઓ અને સાંસ્કૃતિક ક્ષેત્રના પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ આ પ્રમાણે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારત સરકાર તરફથી પુનઃનિર્માણ માટે ગ્રાન્ટ હેઠળ તમામ 71 પ્રોજેક્ટ પૂર્ણ થવા પર ભારતને ગર્વ છે. તેમણે ઉમેર્યું હતું કે પાવર સેક્ટરમાં સહકાર અને પ્રોજેક્ટ અમલીકરણમાં 2 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવાથી નેપાળમાં સામાન્ય લોકોના જીવન પર સકારાત્મક અસર પડશે. આ પ્રસંગે નેપાળના વિદેશ મંત્રી એનપી સઈદે જણાવ્યું હતું કે ભારત સરકારની ગ્રાન્ટ દ્વારા બનાવવામાં આવેલ કેન્દ્રીય પુસ્તકાલય નેપાળની સૌથી મોટી પુસ્તકાલય છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદમાં સારી ચર્ચાઓ અને સુસંરચિત કાયદાઓનું નિર્માણ સુનિશ્ચિત કરવા માટે લોકોના પ્રતિનિધિઓની જાગૃતિ અને ક્ષમતા નિર્માણમાં મદદ કરવા કંપની કાયદાના નિષ્ણાતોને અનુરોધ કર્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા ICSI દ્વારા કોર્પોરેટ ગવર્નન્સમાં શ્રેષ્ઠતા માટેના 23મા ICSI રાષ્ટ્રીય પુરસ્કારોને સંબોધતા શ્રી બિરલાએ જણાવ્યું હતું કે કોર્પોરેટ ગવર્નન્સમાં શ્રેષ્ઠતા હાંસલ કરવામાં ICSIનું મહત્વનું યોગદાન છે. તેમણે કહ્યું કે કંપની સેક્રેટરીઓ આર્થિક પવિત્રતા અને પારદર્શિતાને પ્રોત્સાહિત કરીને સંસ્થાઓના મજબૂતીકરણને પ્રોત્સાહન આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વધુ પારદર્શિતાથી વિદેશી રોકાણમાં વધારો થશે. ભારતીય કંપની સેક્રેટરીઓ વૈશ્વિક સ્તરે આર્થિક પરિદૃશ્યમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
ભારતીય નૌકાદળે સોમાલિયાના દરિયાકાંઠા નજીક અપહરણ કરાયેલા કાર્ગો જહાજ એમવી લીલા નોર્ફોકના 21 ક્રૂ સભ્યોને અપહરણકર્તાઓ પાસેથી છોડાવી લીધા છે, જેમાં 15 ભારતીયોનો સમાવેશ થાય છે. માલવાહક જહાજને બાનમાં લેવામાં આવ્યું હતું તેવા સંકેતો મળ્યા બાદ ગુરુવારે નૌકાદળે તેના યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈને બચાવ માટે રવાના કર્યું હતું. ઓપરેશન બાદ નેવલ કમાન્ડોએ પુષ્ટિ કરી હતી કે અપહરણ કરાયેલા જહાજમાં હવે કોઈ અપહરણ કરતા નથી. ઘટના સમયે આઈએનએસ ચેન્નાઈ સમુદ્રી લૂંટારુઓથી બચાવ માટે પેટ્રોલિંગ પર હતી. એમવી લીલાના અપહરણની માહિતી બ્રિટનના સમુદ્રી વેપાર સંગઠન દ્વારા આપવામાં આવી હતી. આ સંસ્થા મહત્વપૂર્ણ જળમાર્ગો પર જહાજોની હિલચાલ પર નજર રાખે છે. 27મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનો લોગો અને માસ્કોટનું ગઈકાલે એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં અનાવરણ કરવામાં આવ્યું છે, જેમાં રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને મહારાષ્ટ્રના પ્રધાનમંત્રી એકનાથ શિંદે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. નાશિકમાં 12થી 16 જાન્યુઆરી દરમિયાન યોજાનાર 5 દિવસીય ઉત્સવમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના 8,000થી વધુ યુવાનો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. એક સત્તાવાર નિવેદનમાં શ્રી શિંદેએ જણાવ્યું હતું કે આ ઉત્સવ યુવા પેઢીને વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રેરિત કરશે. તેઓએ જણાવ્યું હતું કે માસ્કોટ શેકરૂ એ શાંતિ, મિત્રતા, ગતિશીલતા અને પર્યાવરણ તરફી પ્રતીક છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં તીવ્ર ઠંડી ચાલુ રહેશે. આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનામનીએ જણાવ્યું હતું કે આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 3 દિવસ આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે. હવામાન વિભાગે આગામી 4થી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને દક્ષિણ તટીય આંધ્રપ્રદેશના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 2 દિવસ અને મધ્યપ્રદેશમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ મહિનાની 8મી તારીખથી પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોમાં મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં ટોળાના હુમલામાં તેના 3 અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. કથિત રાશન વિતરણ કૌભાંડને લઈને ટીએમસી નેતા શેખ શાહજહાનના ઘરે દરોડા દરમિયાન ટોળાએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. એક સત્તાવાર નિવેદનમાં ઈડીએ જણાવ્યું હતું કે જરૂરી કાર્યવાહી માટે ગુનેગારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 1,000 લોકોએ ઈડી ટીમ પર લાકડીઓ, પથ્થરો અને ઈંટો સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. ઈડીએ જણાવ્યું હતું કે ટોળાએ અધિકારીઓનો મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ અને પાકીટ જેવી અંગત વસ્તુઓ પણ ઝૂંટવી લીધી હતી. નવી મુંબઈમાં રમાયેલી પ્રથમ મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે પરાજય આપ્યો છે. ભારતે 17 ઓવર અને 4 બોલમાં 1 વિકેટે 145 રન બનાવીને જીત મેળવી હતી. ભારત તરફથી શેફાલી વર્મા 64 રન બનાવીને અણનમ રહી હતી. સ્મૃતિ મંધાનાએ 54 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ 141 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીટાસ સાધુએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ આવતીકાલે અને ત્રીજી મેચ 9મી તારીખે મંગળવારે રમાશે. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયપુરમાં યોજાયેલી પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની 3 દિવસીય અખિલ ભારતીય પરિષદના વિવિધ સત્રોમાં આજે ભાગ લેશે. સરકારે અંદાજે 54,800 કરોડ રૂપિયાની પૃથ્વી વિજ્ઞાન યોજનાને મંજૂરી આપી છે. ભારતીય નૌકાદળે સોમાલિયાના દરિયાકાંઠા નજીક અપહરણ કરાયેલા કાર્ગો જહાજ એમવી લીલા નોર્ફોકના 15 ભારતીયો સહિત 21 ક્રૂ સભ્યોને અપહરણકર્તાઓ પાસેથી છોડાવી દીધા છે. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગસિંહ ઠાકુરે વર્ચ્યુઅલી 27મા રાષ્ટ્રીય યુવા ઉત્સવના લોગો અને માસ્કોટનું અનાવરણ કર્યું અને હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતમાં 2 દિવસ સુધી તીવ્ર ઠંડી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.